ચલો વિદ્યાર્થી મિત્રો, ધોરણ નંબર 9 અને આપણો લેક્ચર નંબર 3 આવી ગયો છે, ચેપ્ટર નંબર 6 રેખાઓ અને ખૂણાઓ માટે. તો અત્યાર સુધી આપણે લગભગ પહેલું સ્વાધ્યાય પતાવ્યું છે 6.1, બરોબર છે. 6.1 ની આજે થિયરીની ચર્ચા કરવાના છે. ખાસ બહુ જ ઇમ્પોર્ટન્ટ થિયરી છે જે તમે ભૂતકાળમાં ભણી ચૂક્યા છો. મતલબ કે અમુક અલગ અલગ પ્રકારના કોણ, જેમ કે તમે અત્યાર સુધી ભણ્યા છો એમ અંતઃકોણ, અનુકોણ, યુગ્મ કોણ, તો બસ એની ચર્ચા કરવાની છે. પણ એવા કોણ રચવા માટેની એક ચોક્કસ કન્ડિશન છે. એ કન્ડિશન કોઈને યાદ હોય તો તમે બોલી શકો છો અથવા મનમાં વિચારી શકો છો કે શું હતી કન્ડિશન. તો જ્યારે કોઈ છેદિકા જે છે એ બે સમાંતર રેખાઓને છેદે, મતલબ કે સમજી લો બે સમાંતર રેખાઓ, મારી પાસે એક રેખા L છે અને બીજી રેખા M છે, બધા તમને બધાને દેખાઈ રહ્યું છે. આને L કહું, આને M રેખા કહું, અને આના જો એક ત્રીજી છેદિકા જે છે N છેદિકા આને છેદતી હોય, મતલબ કે N નામની રેખા આને છેદે છે, તો આ શું કહેવાય કે એક છેદિકા બે સમાંતર રેખાઓને છેદે છે. તો આના દ્વારા અલગ અલગ ખૂણા રચાય છે. કેટલા ખૂણા રચાય સમજો. આના 1 નંબર કહું, આના 2 કહું, આના 3 કહું, આના 4 કહું, પડી રહી છે. આના 5 કહું, આના 6 કહું, આના 7 કહું ને આના 8 કહું. આટલા પ્રકારના ખૂણા રચાય છે. તો એકબીજા વચ્ચે કોઈ ને કોઈ પ્રકારે રિલેશન ધરાવે છે, બરોબર છે. સૌથી પહેલા હું ચર્ચા કરું યુગ્મ કોણની. શેની ચર્ચા કરું? યુગ્મ કોણનો આકાર કયો હોય? ઝેડ બનાવે. શું બનાવે? ઝેડ બનાવે. યુગ્મ કોણ મતલબ કે ઝેડ બનાવે. પણ ક્યારે? જ્યારે આ યુગ્મ કોણ અંતઃયુગ્મ કોણ હોય ત્યારે. બે પ્રકારના યુગ્મ કોણ ભણશું, એક અંતઃયુગ્મ કોણ, એક બહિર્યુગ્મ કોણ. અંતઃયુગ્મ કોણ મતલબ કે અંદરની બાજુના. પડી રહી છે ખબર? તો સૌથી પહેલા અહીંયા તમે ચેક કરી શકો છો કે ક્યાં ક્યાં અંતઃયુગ્મ કોણ બને એવા છે, સમજી લો. તો ક્યાં ક્યાં ઝેડ બને છે? તો જુઓ, એક અહીંયાથી ચાલુ કરું, આ રેખા, આ રેખા અને આ રેખા, મતલબ કે 4 અને 6 છે, બરોબર છે. એંગલ 4 ઇક્વલ ટુ એંગલ 6. તો આ એક અંતઃયુગ્મ કોણ બની રહ્યો છે, દેખાય છે, બરોબર છે. નંબર 1 ઉપર છે. અને બીજી જોડ કઈ બનશે વિચારો? તો કે 3 અને 5. આ ઝેડ બને છે, જુઓ. તો 3 અને 5 કેવી છે? યુગ્મ કોણ, અંતઃયુગ્મ કોણ. એંગલ 3 ઇક્વલ ટુ એંગલ 5 છે, બરોબર છે. હવે આપણે જોવાના છે બહિર્યુગ્મ કોણ. કઈ છે? બહિર્યુગ્મ કોણ. તો હવે બહારના જે સાઈડના યુગ્મ કોણ છે એ કયા છે? તો બહારની સાઈડ એટલે ઉપર વાળા અને આઈડિયા, મતલબ કે બહિર્યુગ્મ કોણ અહીંયા બીજા નંબર ઉપર છે. કોણ બનાવે છે? જુઓ, બહિર્યુગ્મ કોણ. તો તમે કહી શકો પહેલા નંબર ઉપર કોણ આવશે આમાં? તો સમજો એક આ 7 ખૂણો, એક ખૂણો અને 7, 1 અને 7 છે એ ઝેડ જેવી રચના બનાવે છે, પણ એમાં બહારના ખૂણા લેવાના. ખ્યાલ આવી ગયો? તો એમાં શું આવશે? એંગલ 1 બરાબર એંગલ 7. તો આ કેવા છે? બહારના ખૂણા છે. જ્યારે 2 અને 8 એકબીજા સાથે કેવા છે? બહારના, એટલે બહિર્યુગ્મ કોણ છે. એટલે બીજી કન્ડિશન આવે છે એંગલ 2 બરાબર એંગલ 5, સોરી 8. કેટલી છે? 8. 2 અને 8. પડી ગઈ ખબર? બીજા કયા જુઓ? આ તો સમજો યુગ્મ કોણ જોયા આપણે. બીજા કયા જોયા છે તમે? અંતઃકોણ અને અનુકોણ. સૌથી પહેલા શું લઈએ? અનુકોણ. બરોબર છે. કેવા પ્રકારના અનુકોણનો આકાર બોલો, યાદ કિયા જાય. F. શું આકાર છે અનુકોણનો? મતલબ કે જુઓ અહીંયા F રચાય છે. તો આ 3 અને 5, 6 જે ખૂણા છે, સોરી 3 અને 7, F રચાય છે. આ રીતનો F ખૂણો હોય ને, તો એમાં આ ખૂણો અને આ ખૂણો, મતલબ કે 3 અને 7 બંને કેવા છે? અનુકોણ થશે. તો આ બાજુના એક તરફના અનુકોણ જોઉં તો પહેલું રચાશે એંગલ 3 બરાબર એંગલ 7. પછી બીજા કયા આવે? તો કે આ બાજુનો F જોઉં તો 4 અને 8. શું થાય? 4 અને 8. ખૂણો 4 બરાબર ખૂણો 8. ત્રીજી કઈ કન્ડિશન છે? ઊંધો F જુઓ, આમ, આમ અને આમ. 1 અને 5 બને છે ઊંધો F. એંગલ 1 બરાબર એંગલ 5. તો આ અનુકોણ કહેવાય. અને અહીંયા જો આ F બને છે 6 અને 2, એંગલ 2 ઇક્વલ ટુ એંગલ 6.
આ ચાર જે જોડ બની છે કેવી જોડ છે? અનુકોણની. આ જ રીતે તમને અંતઃકોણની જોડ બનાવવી પડે. શું બનાવવી પડે? અંતઃકોણ. ચલો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે અહીંયા અંતઃકોણની જોડ જોવાના છે. આપણે યુગ્મકોણ અને અનુકોણ જોયા. શું જોવાના છે? અંતઃકોણ. વિચાર કરો અંતઃકોણ કેવો આકાર બનાવે? યાદ કરો, સી આકાર બનાવે. શું બનાવે? અંતઃકોણ સી આકાર બનાવશે. બરોબર છે. તો અહીંયા તમને અંતઃકોણની કઈ જોડ દેખાઈ રહી છે? સી આકાર બનાવતી હોય. અને તમને યાદ હશે અંતઃકોણની જોડ સમાન હોય નહીં. અંતઃકોણની જોડ કેવી હોય? પૂરક હોય. કેવી હોય? પૂરકનો મતલબ કે સરવાળો કેટલો હોય? 180, 180. મતલબ કે અહીંયા સી દેખાય છે તમને? દેખાયો સી? તો 3 અને 6 ખૂણા બને. તેનો મતલબ કે અંતઃકોણમાં સી બનાવતો હોય તો એંગલ 3 બરાબર એંગલ શું થશે? 6. આ બે કેવા થશે? સરવાળો 180 હશે. આ યાદ રાખવાનું છે. અંતઃકોણમાં બરાબર કરવાના નહીં. અંતઃકોણમાં સરવાળો કેટલો થાય? 180. એ જ રીતે પેલી બાજુ સી દેખાય છે. જુઓ આ તો 4 અને 5 ખૂણો મતલબ કે એંગલ 4 બરાબર વત્તા એંગલ 5 બરાબર કેટલું થશે? 180 એંગલ થશે. ના ખબર પડી? 100%. હવે આપણે શું જોવાનું છે સમજી લો. તો કે આ અંતઃકોણ સમજી લીધો. બરોબર છે. ક્યારે આવું પોસિબલ બન્યું કે જ્યારે L અને M રેખાઓ જે છે એ કેવી હતી? સમાંતર હોય ત્યારની જ વાત હતી. આ બધા જ્યારે જોડ જોઈ 3 પ્રકારની એ બધી જ્યારે આ કન્ડિશન હોય ત્યારે જ લાગુ પડે. બરોબર. તો આને પૂર્વધારણા સ્વરૂપે આપણે જોઈએ કે પૂર્વધારણા સ્વરૂપે આને કેવી રીતે લખી શકાય. તો સૌથી પહેલા આપણે જો મેં પ્રમેય 6.1 ભણી ચૂક્યા છો, પૂર્વધારણા 6.1 ભણી ચૂક્યા છો, પૂર્વધારણા 6.2 ભણી ચૂક્યા છો. હવે જોવાના છે પૂર્વધારણા 6.3. કઈ જોવાના છે? પૂર્વધારણા 6.3. લોજિક શું છે પૂર્વધારણા 6.3 નું? તો આ રીતે બને છે કે જો કોઈ એક છેદિકા બે સમાંતર રેખાઓને છેદે. એક છેદિકા જે આપણે ઊભી લીધી હતી n, એ L અને M બે સમાંતર રેખાઓને છેદે તો તેનાથી બનતા અનુકોણ ની જોડ કેવી થશે? સમાન થાય. અને આને આપણે શું કહીએ છીએ? પૂર્વધારણા નંબર 6.3. અનુકોણ એટલે કેવો આકાર? F. કેવો આકાર? F. તો અનુકોણની જે ચાર જોડ હતી એ ચારે જોડ સમાન ક્યારે થશે? કે જ્યારે કોઈ છેદિકા બે સમાંતર રેખાઓને છેદે ને તો જ અનુકોણની જોડ સમાન થશે. તો આપણને આપેલું શું કહેવાય? આમાં બે સમાંતર રેખાઓ આપેલી છે અને આપણે કહી શકીએ કે અનુકોણની જોડ સમાન છે. બીજી પૂર્વધારણા શું છે તમારી? તો પૂર્વધારણા નંબર 6.4 આપી છે. શું હશે વિચારો? તો એ એવી છે કે જો કોઈ એક છેદિકા બે રેખાઓને એવી રીતે છેદે કે તેમના અનુકોણની જોડ સમાન થાય. અનુકોણની જોડ સમાન થાય તો તે બે રેખાઓ સમાંતર હોય. બે અલગ અલગ વસ્તુ પ્રૂવ થઈ છે. સમજો એક વાત. બરોબર. આની અંદર આપણે લઈ લીધું છે કે જો પેલી બે રેખાઓ સમાંતર હોય તો છેદિકા દ્વારા બનતા અનુકોણ કેવા બને? સમાન મળે છે. અહીંયા શું આપ્યું છે પૂર્વધારણા? કે જો કોઈ છેદિકા બે રેખાઓને છેદે, સમાંતર છે ને એવું કીધું કઈ નથી. જો એક છેદિકા બે રેખાઓને એવી રીતે છેદે છે કે જો અનુકોણની જોડ સમાન થતી હોય તો એ કેવી થશે? રેખાઓ સમાંતર થશે. એટલે બે એકદમ વ્યસ્ત છે, ઊંધી વાત છે બંને. પડે છે? અહીંયા સમાંતર હોય તો અનુકોણની જોડ સમાન થાય અને અહીંયા અનુકોણની જોડ સમાન થાય તો એ બે રેખાઓ સમાંતર હોય. ખ્યાલ આવે છે? તો આના પૂર્વધારણા નંબર 6.3 અને 6.4 જોઈશું. તો તમે જો આની પ્રૂફ માંગતા હોય તો ન મળે. કારણ માત્ર એટલું કે આ શું કહેવાય છે? આને પૂર્વધારણા.
મતલબ એમ કે એક યુક્લિડ જેમ સ્વયંસિદ્ધ સત્યો પછી પૂર્વધારણા આપી ત્યારે કે એની કોઈ સાબિતી હોઈ શકે નહીં. બરોબર છે. એક ચોક્કસ પ્રકારની ધારણા કરવામાં આવી છે, એના સાબિતીની જરૂર નથી. આ ધારણા મતલબ કે પૂર્વધારણાઓનો ઉપયોગ કરી અને આપણે અલગ અલગ પ્રકારના પ્રમેય સાબિત કરશું. પડી રહી છે ખબર? તો ચલો સ્ટાર્ટ કરીએ પ્રમેય 6.2. બરોબર. શું છે પ્રમેય 6.2? વિધાન રહેવા દઉં છું. આળસ. ચલો પહેલા પ્રમેય કયો લઈએ? 6. વિધાન શું છે? જો કોઈ એક છેદિકા બે સમાંતર રેખાઓને છેદે તો એનાથી બનતા અંતઃયુગ્મ કોણની જોડ સમાન થાય. તેનાથી બનતા અંતઃયુગ્મ કોણની જોડ સમાન થાય. ના ખબર પડી? જો કોઈ છેદિકા મતલબ કે આકૃતિ દોરું છું, સમજી લો. અહીંયા આ છેદિકા છે, નામ આપું એ બે સમાંતર રેખાઓ L અને M આપેલી છે. બે સમાંતર રેખાઓ L અને M ને N છેદિકા છેદે છે તો એનાથી બનતા અંતઃયુગ્મ કોણની જોડ મતલબ કે એક આ કઈ દેખાય છે? આઈ રહી દેખાય? આ જોડ અને આ જોડ, અને બીજી એક અહીંયાથી આમ, એટલે કે આ જોડ અને આ જોડ. એ બે જોડ કેવી થાય? સમાન થાય. એવું આપણે સાબિત કરવાનું છે. તો તમે આ વસ્તુ સાબિત કરી શકશો? ચલો પ્રૂફ સ્ટાર્ટ કરું. પહેલા તો પક્ષ લખવું હોય તમારે શું લખી શકાય સમજો. એકનો જ પક્ષ સાથે લખીશ, બાકી બધું જાતે આપીશ. પક્ષ શું થશે આનું? તો આપણને લઈ લીધું છે કે એક છેદિકા M છે, મતલબ કે L સમાંતર M લઈ લેવાનું છે. બે રેખાઓ કેવી છે? સમાંતર છે એવું કહી દીધું છે. તો શું છે? લઈ લીધું આપણે. અને N એ L અને M ને છેદે છે, આટલું આપ્યું છે પક્ષમાં. બરોબર. સાધ્ય શું છે? મતલબ કે સાબિત શું કરવાનું છે? અનુકોણની જોડ સમાન થાય. મતલબ કે આને શું યુગ્મ કોણની જોડ સમાન થાય. આપણે મતલબ કે આપણને આપેલું છે અનુકોણ, એવું કહી શકાય. હવે તમે જુઓ હું ઉપયોગ કોણો કરું છું. સૌથી પહેલા તો મારે અહીંયા આને 1 નામ આપું તો આ પણ શું થશે? આને 2 નામ આપું તો આ પણ શું થશે? 2. આ 2 સમાન થશે, 1 1 સમાન થશે. આ યુગ્મ કોણની જોડ બનાવવા માટે પહેલા તો હું લઈ લઉં ABCD EFG H L M. આના નામ આપું અહીંયા A B C D E F G H. પડી ગઈ ખબર? અલગ અલગ બિંદુઓ લઈ લીધા. હવે સાધ્ય જુઓ. સાધ્યની અંદર આપણે શું સાબિત કરશું? તો કે આપણે સાબિત કરવાનું છે કે યુગ્મ કોણની જોડ સમાન થાય. યુગ્મ કોણની જોડ આ બે, મતલબ કે ખૂણો BCF. ધ્યાન રાખો, એંગલ BCF બરાબર એંગલ CFE. એંગલ CFE મતલબ કે 1 બરાબર 1 વાળા બે ખૂણા. અને બીજો કયો ખૂણો સમાન કરવાનો છે? DCF. એંગલ DCF બરાબર એંગલ CFG. CFG. આ બે ખૂણા કેવા કરવાના છે? સમાન કરવાના છે. ગમે તે એક કરી દઈશું તો પણ ઇનફ છે, બાકીનું બીજું તમને જાતે આવડશે. બરોબર છે. તો સમજો આ બે ખૂણા કરવા હોય તો આપણને શું ખબર છે? આ પક્ષ ઉપરથી L અને M સમાંતર હોય ને N જે L અને M ની જો છેદિકા હોય, બરોબર છે, તો બે સમાંતર રેખાઓ માટે પૂર્વધારણા નંબર 6.3 તમને શું કહે છે? જુઓ, અનુકોણની જોડ સમાન. તો આપણને પક્ષમાં આટલું આપ્યું છે, મતલબ કે સાથે સાથે શું આપ્યું કહેવાય? પૂર્વધારણા પ્રમાણે અનુકોણની જોડ સમાન છે એવું આપ્યું છે. કારણ કે એને તો આપણે લઈ લીધું છે, તો એનો તો ઉપયોગ કરવાનો છે આપણો મસ્ટ બી. તો શું કરશું આપણે? અહીં અનુકોણની જોડ સમાન થશે. બરોબર છે. કેવી રીતે? પૂર્વધારણા નંબર 6.3 પ્રમાણે. તો અનુકોણ ક્યાં બને છે? તમને કોઈ મને દેખાડશે અહીંયા કે
જલ્દી બોલજો. અનુકોણ ક્યાં બને છે મને કોઈ દેખાડશે? 1 અને 2. યસ. શું બને? સમજો 1 અને 1 ને મારે ઇક્વલ બતાવવા છે. હું અહીંયા આયરો અનુકોણ લઉં. આ સી વાળો ને એફ વાળો ઊંધો એફ દેખાય છે, અનુકોણ થાય. હવે વિચાર લો, હું તમને શોર્ટકટ માહિતી આપું. સમજો આ 1 છે. તમે અભિકોણ ભણ્યા, પ્રમેય નંબર 6.1. અભિકોણની જોડ સમાન થાય ક્યારે? બે સમાંતર રેખા હોય તો મતલબ કે આ 1 હોય તો આ કેટલો થવાનો છે ભાઈ? ના ખબર પડી. હવે આ 1 છે તો અનુકોણની જોડ બને છે તો આ 1 હોય તો આ પણ કેવું થાય? પતી ગયું, પ્રૂફ થઈ ગઈ. પડે. હવે આ 1 થઈ ગયું, ના 1 થઈ ગયું, એટલે યુગ્મકોણની જોડ સમાન થાય. લખાય કેવી રીતે? તો સૌથી પહેલો સ્ટેપ હું લઉં કે એંગલ BCF. ધ્યાન રાખજો, એંગલ BCF બરાબર શું થશે? BCF બરાબર અનુકોણની જોડ લઉં ACD. શું લઉં? એંગલ ACD. કેવી રીતે આવ્યું? તો કે અભિકોણની જોડ સમાન થઈ. પડી ગઈ ખબર? બે સમાંતર રેખા આપી હતી, અભિકોણની જોડ સમાન થઈ. આવે બરાબર છે, x બન્યો છે અહીંયા. હવે શું કરશું? તો હવે અનુકોણ લઈએ, મતલબ કે આના બરાબર આ લઈ લઈએ, એટલે કે ACD. એંગલ ACD બરાબર શું થશે? બરાબર થશે CFE. એંગલ CFE. કેવી રીતે આયા? તો કે અનુકોણથી આયા. આપણે આ બે વસ્તુ, આ પ્રમેય જોયું છે, આ પૂર્વધારણા જોઈ છે, બે વસ્તુ ખબર છે. તો એનો મતલબ એમ કે BCF ના બરાબર ADC હોય, ધ્યાન રાખ, અને ADC ની બરાબર CFE હોય. તો આના બરાબર આ કહી શકું, આના બરાબર આ છે, આના બરાબર આ છે, તો આના બરાબર આ થાય. કારણ કે આ બે વસ્તુ સેમ છે, તો શું કહી શકું? એંગલ BCF બરાબર એંગલ CFE. તો આ વસ્તુ તમને દેખાઈ રહી છે? દેખાઈ રહી છે? તો મતલબ કે પહેલી જોડ સમાન થઈ ગઈ. તો અહીંયા લખી શકું કે આપણે જો બે સમાંતર રેખાઓ આપી હોય તો યુગ્મ કોણની જોડ સમાન થાય. પડે ખબર? કેવા? અંતઃ. ફાવશે? મતલબ એમ કે હવે જો આ મળી હોય સમાન તો આ પણ તમે આ બાજુ સેટિંગ કરશો તો થઈ જશે. ફાવશે? એંગલ 2 બરાબર 2 સાબિત કરી દેજો જાતે. જરૂર નથી, આ જ રીતે તમે આ સાબિત કરી શકો, એવું લખી શકાય. બરોબર છે? યસ. આ વસ્તુ છે એ આપણે ટ્યુશનમાં પૂછાશે, સ્કૂલમાં આ પ્રમેયની જરૂરિયાત છે નહીં. તમારે 6.1 કરવાનો સ્કૂલ માટે. બરોબર? હું કહી દઈશ સ્કૂલ માટે શું કરવાનું, ટ્યુશન માટે શું કરવાનું. ભલે આનું નોલેજ જરૂરી હતું ખૂબ. હવે આપણે પ્રમેય નંબર 6.3 લઈએ. ખોટી પૂછી આકૃતિ કામની હતી, કશો વાંધો નહીં. પ્રમેય 6.3 શું થશે? પ્રમેય 6.3 બોલો. તો આપણે જે જોયું એમ, જો કોઈ છેદિકા બે રેખાઓને એવી રીતે છેદે કે તેનાથી બનતા યુગ્મ કોણની જોડ સમાન હોય. યુગ્મ કોણની જોડ સમાન હોય તો તે રેખાઓ સમાંતર થાય. જો આ પૂર્વધારણા નંબર 6.3 હતો એના જેવું છે. 6.3 પૂર્વધારણામાં અનુકોણ હતો, મેં યુગ્મ કોણ લીધો. પડે કે જો કોઈ છેદિકા બે રેખાઓને એવી રીતે છેદતી હોય કે બે યુગ્મ કોણની જોડ સમાન થતી હોય તો બે રેખાઓ સમાંતર છે. પક્ષ શું લખાય? બોલચલ રીતુ. શું આપેલું છે? બે રેખાઓ સમાન. જ્યાં તો હોય ને એના આગળનું બધું પક્ષ હોય. પડે તો આગળનું બોલો. બે રેખાઓ કેવી રીતે સમાંતર? સમાંતર તો સાબિત કરવાની છે. જલ્દી. બે રેખાઓ બને એક એવી રીતે છેદે કે તેનાથી બનતા યુગ્મ કોણની જોડ સમાન. પક્ષમાં શું આપ્યું છે? યુગ્મ કોણની જોડ સમાન છે. સરસ. તો મતલબ કે આ રેખા હું દોર દઉં. ચલો સૌથી પહેલા સમજાઈ દઉં. અંતઃ કે બાહ્ય? અંતઃ. યુગ્મ કોણ અંતઃ પ્રૂવ કરવાના છે. અંતઃ યુગ્મ કોણની ચર્ચા છે. બરોબર? શક હોય તો લખી નાખવાનું. બરોબર છે? ચલો અહીંયા હું નામ આપી દઉં.
A B C D E F G H. હવે ધારો કે બે રેખાઓ જે છે L અને M એ રેખા M ને છેદે છે, એવી રીતે છે એક અંતઃયુગ્મ કોણની જોડ સમાન છે, એટલે કે L અને M ને રેખા N છેદે છે અને વધારામાં શું આપે છે કે યુગ્મ કોણની જોડ સમાન છે, મતલબ કે હું એક આ ખૂણું ને આ ખૂણું સમાન લઈ લઉં તો ધારો કે BCF અને CFE સમાન છે અને એંગલ BCF બરાબર એંગલ CFE પડી ગઈ ખબર? આ બે રાઉન્ડ કર્યા છે, Z બનાવી, બે ખૂણા કેવા છે સમાન છે, આવું પક્ષમાં લઈ લીધું, આપણને કીધું છે એટલે જોડ કીધું છે એટલે બે ખૂણા લેવા પડે વાસ્તવમાં. બીજો કયો લેશો? આ બે લેશો, મતલબ કે DCF એંગલ DCF બરાબર એંગલ CFG તો એક આ Z, બે જોડ સમાન લઈ લીધી. સાધ્ય શું લેશો? બે રેખાઓ તો શું લખાય? આ પ્રૂવ કરવાનું છે. આ શું કરવાનું છે? સાબિત કરવાનું છે કે આપણી આ બે L અને M રેખાઓ સમાંતર છે. સાબિતી શું આપશો? ચલો બોલો. હવે સમજો કે તમને ખૂણા સમાન આપ્યા હોય અને સમાંતર બાજુ સાબિત કરવાની હોય તો કઈ પૂર્વધારણાનો ઉપયોગ કરવો પડે કે જેમાં સમાંતર બાજુ આવતી હતી? પૂર્વધારણા નંબર 6 પોઈન્ટ કઈ? 6.2 નહીં, 6.2 તો ગઈકાલ લખાઈ હતી, આજે 3 અને 4 લખાઈ હતી. એમાં ચોથી પૂર્વધારણા વાંચ કે જો અનુકોણની જોડ સમાન હોય તો રેખા કેવી થશે? સમાંતર. મતલબ કે અનુકોણની જોડ સમાન બનાવો. જો અનુકોણની જોડ સમાન થઈ જાય તો આપણને ખબર પડી ગઈ પૂર્વધારણા 6.4 પ્રમાણે કે રેખાઓ કેવી હોય? સમાંતર. આપ્યું છે યુગ્મ કોણની જોડ સમાન છે અને કરવાનું છે શું? અનુકોણની જોડ સમાન. કરો કેવી રીતે કરશો? સમજો કે આ બે સરખું આપ્યું છે, લખું હું અહીંયા શું આપ્યું છે? એંગલ પહેલી જોડ લઈ લો BCF બરાબર એંગલ CF ના હોય અહીંયા CFE હશે. CFE આ બે સમાન આપ્યું છે યુગ્મથી. કેવી રીતે? યુગ્મ કોણથી. કઈ બે વસ્તુ એવું લઈશું તો સૌથી પહેલા શું લઈએ ખબર છે? ફરીથી એ જ વસ્તુ કરો ને. આ ખૂણો છે F વાળો, એને અનુકોણમાં લઈ લો. શું લઈ લો? મતલબ કે સૌથી પહેલા અભિકોણ દોરો તો તમને અનુકોણ મળી જશે. કેવી રીતે લેશો બોલો? આ જે છે એનો અનુકોણ અભિકોણ આ લઈ લો પડે તો મતલબ કે એંગલ BCF બરાબર શું થશે? આ BCF બરાબર ACD થાય. એંગલ ACD કોનો ઉપયોગ કર્યો? અભિકોણ. હવે તમને દેખાય BCF બરાબર આ છે અને BCF બરાબર આ છે તો આ બે બરાબર હોય તો મતલબ કે શું લખું? એંગલ CFE બરાબર એંગલ ACD. ક્યાં છે? CFE અને ACD મતલબ કે આ અને આ. તો આ બે કેવા છે? ઊંધો એપ દેખાય છે. અનુકોણની જોડ થઈ ગઈ તો આ કેવી થઈ ગઈ? આ તો અનુકોણની જોડ છે. તો આપણે કેવી રીતે કહી શકીએ તો કે પૂર્વધારણા 6.4 પ્રમાણે. તો પૂર્વધારણા 6.4 શું કહેતી હતી? અનુકોણની જોડ સમાન હોય તો જો અનુકોણની જોડ સમાન હોય, તમારે લખવાનું છે અહીંયા હું બોલું છું એ કે જો અનુકોણની જોડ સમાન હોય તો બે રેખાઓ L અને M સમાંતર થાય. L સમાંતર શું થઈ જશે? તો પ્રૂવ થઈ ગયું. જોઈ લો, મારે સાબિત કરવાનું હતું, નથી ખબર પડતી કોઈ પડી રહી છે. તો આ હતો પ્રમેય 6.3. આગળ 6.4 જુઓ. ચલો વાલા વિદ્યાર્થી મિત્રો, અહીંયા આવી ગયા છે પ્રમેય કયા નંબરનો આયા? આપણે બકા 6.4 નંબરનો આયા. એ જ ભણવાનું છે. વાક્ય ફરીથી રિપીટ થશે. એકી સંખ્યામાં અલગ પ્રકારના અને એકી સંખ્યામાં અલગ પ્રકારના વાક્યો. ધારો કે 6.4 આવી છે, વાક્ય કયું આવશે? તો કોઈ કોઈ છેદિકા બે સમાંતર છેદિકે મહાભારતની ભાષા આવી ગઈ. છેદિકા બે સમાંતર રેખાઓને
છેદે. જો કોઈ છેદિકા બે સમાંતર રેખાઓને છેદે, એટલે કે L અને M બે સમાંતર રેખાઓ છે અને જો છેદે તો તેનાથી બનતા, હવે કયા બાકી રહ્યા ખૂણાઓ? અંતઃકોણની જોડ પૂરક હોય. ના ખબર પડી, મતલબ કે ફરીથી આવી જાવ પક્ષ. તો પક્ષ લો મારો. શું લખશું પક્ષમાં? બે સમાંતર રેખાઓ યસ, પક્ષમાં બે સમાંતર રેખાઓ, મતલબ કે શું આપ્યું છે? L સમાંતર M અને L અને M ને રેખા N છેદે છે તેવું લખી નાખજો. L અને M ને રેખા N છેદે છે. આગળ સાધ્ય શું આપ્યું છે? અંતઃકોણની જોડ પૂરક હોય, મતલબ 180. કયો અંતઃકોણ લેશો? આ એક બાજુના લઈ લો, આ બે, એક આ અંતઃકોણ અને એક C બને છે. એ બે કેવા છે? પૂરક. નામ લખું, જોડ લખવાની છે, બે લખવા પડશે. BCF, એંગલ BCF બરાબર એંગલ CFG, એંગલ CFG. અને બીજી છે આ CDF, DCF ઇક્વલ ટુ એંગલ CFE. બે અંતઃકોણ, આ બાજુનું C, પેલી બાજુનું C લખી નાખ્યો. તો આ પ્રૂવ કરવાની છે. સાબિતી કેવી રીતે આપશો? તમને શું હવે કેટલું નોલેજ છે તમારી પાસે? ફરીથી અનુકોણ અને અભિકોણનું નોલેજ. તો લગાવો અનુકોણ અને અભિકોણનું નોલેજ અને આ બેનો સરવાળો 180 કરી દો. કેવી રીતે કરશો? ઝડપથી. ના મજા આવે? નહીં મેળાવે? ચલ, આ એક રેખા છે. આનો નાનો સરવાળો કેટલો હશે? 180 હશે ને? આનો નાનો સરવાળો કેટલો હશે? લખું જો હું પડે રૈખિક જોડના ખૂણા પ્રમાણે, મતલબ કે એંગલ BCF દેખાઈ રહ્યો છે બધાને, વત્તા એંગલ ACB દેખાઈ રહ્યો છે. કેટલો થશે સરવાળો? 180. કેવી રીતે? રૈખિક જોડ. આ પાસપાસીના બે ખૂણાઓ એક જ લાઈન ઉપર હોય, આસન કોણ જેવા, તો એ રૈખિક જોડ બનાવશે અને સરવાળો થશે 180. હવે જુઓ મજા ક્યાં આવે. અનુકોણ દેખાય તમને આ ખૂણામાં, આમાં અને આમાં. આ બે અનુકોણની જોડ છે, ઊંધો એપ છે. તો અને અનુકોણ તો પૂર્વધારણા નંબર કયું છે? 6.3 કહે છે કે અનુકોણ કેવા હોય? સરખા હોય. તો લખી નાખો કે એંગલ ACB શું છે? એંગલ ACB બરાબર તો શું છે? એંગલ CFG છે. એંગલ CFG છે. કેવી રીતે? અનુકોણ પ્રમાણે છે આવું. તો હવે અહીંયા ACB જે હતું ને એની વેલ્યુ છે ત્યાં CGF મૂકી દઈએ, CFG. તો એંગલ BCF એમના એમ પહેલું વત્તા ACB ની જગ્યાએ હું શું લખી શકું? CGF. તો અહીંયા લખો એંગલ CFG બરાબર 180 થઈ ગયા. તો આ શું દર્શાવે છે જોઈ લો. એંગલ BCF અહીંયા કેમ સર ઇક્વલ ટુ લખ્યા છે બધા? આપણે ઇક્વલ ટુ ના લખી શકો. સરવાળો 180 અને આનો પણ સરવાળો 180. આવું સાબિત કરવાનું છે દીકરા. પડે ખબર? પડે? યસ. મતલબ કે જુઓ ફર્સ્ટ સાબિત થઈ ગયું છે આપણે કે બંનેનો સરવાળો 180 હોય. અને જો બંનેનો સરવાળો 180 હોય તો અંતઃકોણની જોડ કેવી કહેવાય? આ બે અંતઃકોણ છે, C બનાવે છે અને બંનેનો સરવાળો પૂરક છે. તો તમારે નીચે શું લખવાનું થાય? અંતઃકોણની જોડ પૂરક હોય. ના ખબર પડી બાળક? 100%. 6.5 શું હશે? 6.5 શું હશે? વિચારી લો. છ પોઈન્ટ 5 એ હશે કે જો કોઈ એક છેદિકા બે રેખાઓને એવી રીતે છેદે, બે રેખાઓને એવી રીતે છેદે કે જેથી તેમના અંતઃકોણની
જોડ પૂરક હોય તો તે બે રેખાઓ કેવી થશે? સમાંતર. પડી રહી છે ખબર શું ચાલે છે? આ બધું પડી રહ્યું છે, તમને રિપીટ થાય છે કે અને અલગ અલગ માટે પેરમાં આપણે નિયમો જોઈ રહ્યા છે. આ છે 6.5 આયા હતા આપણે. શું હશે એકી સંખ્યામાં? હવે શું છે સાબિત કરવાનું છે? સમાંતર પૂરક હોય તો આ L અને M રેખાઓ કેવી સાબિત કરવાની થશે? સમાંતર હશે. આપેલું છે 100 અંતઃકોણની જોડ પૂરક હોય મતલબ કે અંતઃકોણ કયા કયા દેખાઈ રહ્યા છે? BCF વત્તા CFG કેટલા થાય? એવી જ રીતે આ બાજુના સરવાળો 180 તમારે જાતે લખી નાખવાનો. પડે ખબર? સાબિતી કેવી રીતે કરશો? આવું આપેલું હોય તો સમાંતર કેવી રીતે બતાવી શકો? તો પેલા કરતા ઊંધું. સૌથી પહેલા આવું આપેલું છે લઈ લઉં. શું લઈ લઉં? આવું આપેલું છે. પડે? આવું આપેલું હોય પછી શું લઈ શકાય? આ બે સમાન છે. હું અનુકોણની જોડ સમાન કરી દઉં. શની જોડ? અનુકોણની જોડ સમાન કરી દઉં તો આપણને ખબર પડી જશે કે બે રેખાઓ સમાંતર છે. અનુકોણની જોડ કઈ સમાન કરવી પડશે? આ અને આ. સૌથી પહેલા આ બેનો સરવાળો 180. રૈખિક જોડ પ્રમાણે આ બેનો સરવાળો 180 થવાનો. તો શું લખી શકાય? BCF વત્તા એંગલ BCF. આ શું આપેલું છે? પક્ષમાં આપેલું છે. આ તો BCF વત્તા એંગલ ACB. આ પણ 180 થશે. કેવી રીતે? તો કે રેખિક જોડ પ્રમાણે. હવે આખા સમીકરણમાં BCF બરાબર શું છે? BCF 180 બરાબર શું છે? 180. તો આ બરાબર આ હોવા જોઈએ. પડી રહી છે ખબર? અથવા તો તમારે દર્શાવવાના કેવી રીતે? આ બરાબર આ છે તો તમારે ડાબી બાજુ બરાબર ડાબી બાજુ સરખાવવાના એટલે ડાબી બાજુ બરાબર ડાબી બાજુ આવશે. બંનેમાં BCF ઉડી જશે. આ બે વધશે. પડે ખબર? એનો મતલબ એમ કે એંગલ CFG બરાબર શું થશે? એંગલ ACB. આ બે ખૂણાઓ કેવા થાય છે? CFG મતલબ કે આ અને ACB એટલે કે આ બંને ખૂણાઓ કેવા થયા? અંતઃકોણની જોડ થઈ. કેવી થઈ? અનુકોણની જોડ થઈ. અનુકોણની જોડ. તો પૂર્વ ધારણા નંબર 6.4 પ્રમાણે જો અનુકોણની જોડ હોય તો શું થશે? રેખાઓ સમાંતર થશે. અને પૂર્વ ધારણા કઈ હતી? શું લખી શકાય? ના ખબર પડી. કોઈ કશી ખબર પડતી જ નથી. પડી રહી છોકરી ખબર? જો આટલું પડી ગયું હોય તો સીધું સ્વાધ્યાયનું જ પાનું કાઢી દો તમે. ચલો ઝડપ કરો. ચલો ક્વેશ્ચન નંબર 1 6.2 સ્વ અધ્યાય અને એની અંદરનો છે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે આકૃતિ પ્રમાણે x અને y શોધો. શું શોધવાનું છે? x અને y શોધવાનું છે અને જેમાં बताओ कि मतलब के साबित करो कि AB समांतर શું છે? CD. આવું સાબિત કરવાનું છે અને આકૃતિ કેવી આપી છે? આ 50 જે આઈડિયો આપ્યો છે એના જેટલો આ છે x અને y. आ 130 છે. नाम आपी दो तो AB CD. दिख रहा है सब कुछ? प्रूव दैट AB समांतर CD. चलो जादू चलावा मंडो તમારો. હવે તમારું કામ છે કારણ કે સ્વાધ્યાય એટલે સ્વ અધ્યાય મતલબ કે જાતે કરવાનું છે. એમાં મારે કઈ ના કરવાનું હોય. બરોબર છે? x અને y શોધવાના છે. કેવી રીતે શોધાશે? આ 180 માંથી 50 બાદ કરી દઈએ.
રેખિક કોણના ખૂણા થઈ ગયા ને. પછી થાય બરાબર છે x મળી ગયો અને પેલા અંતઃયુગ્મ કોણની જોડ થઈ જાય પછી અંતઃયુગ્મ કોણની z બની જાય છે એટલે સરખો પછી થશે અભિકોણ. 2-5 રીતો છે આની આપણે તો શોધવાના ખાલી x અને y છે સૌથી પહેલા અહીંયા અભિકોણ બનાવું તો આ 130 છે તો આ કેટલો હોય અભિકોણની જોડ છે હવે જો અહીંયા પણ આપણે શું સાબિત કરવાનું છે હજી x અને y શોધ્યા પછી સાબિત કરવાનું છે કે બી સમાંતર સીડી છે તો આપણને ખબર નથી હજી કે બી સમાંતર સીડી છે બરોબર તો સમાન જ્યાં સુધી ખબર ના હોય ત્યાં સુધી તમે યુગ્મ કોણ નહીં વાપરી શકો અને અંતઃકોણ નહીં વાપરી શકો પડે કારણ કે સમાંતર થાય ને પછી તમે એ બે વસ્તુ વાપરી શકો ધ્યાન રાખજો એટલે એ બે વસ્તુ તમે વાપરી શકશો નહીં તો તમારે માત્ર કયું વાપરી શકો પ્રમેય 6.1 માત્ર શું વાપરી શકશો તમે અભિકોણ વાપરી શકો તો આપણે શું લખી શકીએ અહીંયા કે અહીંયા સરસ ચલો રેખા સીડી ને છેદિકા કોઈ બિંદુ લઈ લઉં ઓ બિંદુમાં છેદે છે અને ત્યાં અભિકોણની જોડ બનાવે અને એટલા માટે હું કહી શકું કે એંગલ આનું કોઈ નામ આપ્યું નહીં EF લઈ લઉં આને શું લઈ લઉં અને આને લઈ લઉં GH તો CHF શું થાય એંગલ CHF બરાબર થશે એંગલ GHD બરાબર કેવી રીતે થયું અભિકોણની જોડ સમાન થાય જ્યાં x બનતો હોય ત્યાં એમાં સમાંતર રેખાઓની જરૂર છે નહીં તો અભિકોણની જોડ સમાન હોય તો CHF શું છે 130 છે અને આ છે y તો y બરાબર 130 મળી ગયા પડે 100% હવે y મળ્યો છે તો y મળ્યા પછી આપણે બીજી કઈ રીત વાપરી શકીએ એમ છે જલ્દી જુઓ ચલો ઝલકથી y મળી ગયો છે આપણને બીજું શું વાપરી શકાય કઈ નહીં યાદ કંઈક તો યાદ આવવું જોઈએ રૈખિક જોડ કંઈક વાપરો 50 નું શું કરીએ 85 ને બાદ કરી દે કર દો અહીંયા પતી ગયો ખેલ પડે ખબર શું ખબર છે બીજું રૈખિક જોડમાં તમારે સમાંતર રેખાઓની જરૂર છે નથી બરોબર મતલબ કે રૈખિક જોડના ખૂણા પ્રમાણે એટલે લખું છું એંગલ EGA એંગલ EGA બરાબર એંગલ શું વત્તા એંગલ AGH કેટલો થશે કેવી રીતે રૈખિક જોડ પ્રમાણે આની વેલ્યુ તો કેટલી છે 50 આની વેલ્યુ કેટલી છે x આ થશે 180 x બરાબર 50 આ બાજુ આવે તો માઈનસ થઈ જાય તો આ કેટલા મળે 130 x બરાબર પણ 130 y બરાબર પણ 130 મતલબ કે લખી શકીએ આપણે કે x બરાબર y બરાબર 130 છે આવશે જો x બરાબર y બરાબર 130 હોય બરાબર છે મતલબ કે જો બે રેખા એક રેખા એક છેદિકા બે રેખા AB અને CD ને છેદે છે અને x બરાબર y બરાબર 130 મતલબ કે અંતઃ યુગ્મ કોણ દેખાઈ રહ્યા છે તમને z x બરાબર y સમાન આવ્યો મતલબ કે અંતઃ યુગ્મ કોણની જોડ કેવી થઈ ની જોડ સમાન થાય છે સમાન છે અંતઃ યુગ્મ કોણની જોડ સમાન હોય તો પ્રમેય કંઈક 6.3 6.4 જે હોય પણ એ પ્રમેય ઉપરથી આપણે કહી શકીએ કે બે રેખાઓ કેવી હશે સમાંતર હશે તો AB સમાંતર શું હશે જલ્દી બોલો CD કયો પ્રમેય આવ્યો બોલો નામ પ્રમેય નંબર 6.4 પ્રમાણે શ્યોર યુગ્મ કોણમાં 4 હતો યાદ કરો જુઓ જલ્દી કયો હતો જલ્દી જુઓ
x અને y એવા 6.2 નથી હોવું જોઈએ. આ લખાઈ ગયો જો 2 હોવો જોઈએ 6 પોઈન્ટ. ચલો x અને y શોધો, સાબિત કરો કે AB સમાંતર સીડી છે. થઈ ગયું સાબિત AB સમાંતર સીડી. કરીશું તો આપણે જ્યાં સુધી બે સમાંતર રેખાઓ હોય નહીં, જ્યાં સુધી બે સમાંતર રેખાઓ હોય નહીં ત્યાં સુધી અનુકોણ, અંતઃકોણ, યુગ્મકોણ વાપરી શકીએ નહીં. તો ઉપયોગ કોનો કર્યો? અભિકોણ રૈખિક જોડનો ઉપયોગ કરીને આપણે સાબિત કરી દીધું કે x બરાબર y બરાબર 130 છે અને એ બે સમાન હોય x અને y. આ તો z બને છે. જો z એટલે કે યુગ્મકોણની જોડ સમાન હોય તો આપણે કહી શકીએ કે બે રેખાઓ સમાંતર છે. ક્લિયર કટ. ક્વેશ્ચન નંબર 2. ધ્યાન રાખજો આ ભૂમિતિ છે જેનું ચાલી ગયું એ આખો ચાલી ગયો અને જે રટકી ગયા એ આખા ગણિતમાં અટકી ગયા એમ સમજજો. પડે આ કઈ બીજ ગણિત નથી, એલ્જેબ્રા કે દરેક જણને ફાવે. એટલે મગજ ક્લિયર રાખજો. જો નથી ખબર પડતી તો એક્ટિવ રહીને પૂછી લેજો સાહેબને કે સાહેબ કઈ ગતા પડતો નથી તો આપણે કંઈક કરી શકીએ. નકર ખોવાઈ જશો ને તો દીપ સાહેબને હોધવા કાઢા પડશે ભૂમિતિમાં. અહીંયા આપ્યા છે AB સમાંતર CD, બીજું આપ્યું છે CD સમાંતર EF. दिख रहा है कुछ? જ્યારે જ્યારે આવું આપ્યું હોય ત્યારે શું કરી શકાય? અને બીજું આપ્યું છે y જેમ z બરાબર 3:7. x નું મૂલ્ય શોધો. x આપે છે કે આકૃતિમાં આપ્યો છે? 3 રેખા. અરે વાહ. नाम इसको x बोलते हैं, इसको y बोलते हैं और इसको z बोलते हैं. x નું મૂલ્ય શોધો. x y z આપ્યા છે. શું થશે? સમાંતર રેખાઓ આપી છે દીકરા. હવે બોલો. અભિકોણ નહીં, અંતઃકોણ. અંતઃકોણ પ્રમાણે શું થાય? y. પહેલા તો એક કામ કરો, C લઈ લો. અંતઃકોણની જોડ બરાબર પ્રમાણે આ ખૂણો કેવો થશે? Z. કારણ કે આ C બને. જુઓ દેખાય? વાસ્તવમાં અહીંયા શું આપ્યું છે જુઓ. આન્સર હું લખું તો એની અંદર AB સમાંતર શું આપ્યું છે? CD. અને CD સમાંતર શું આપ્યું છે? ત્રણે ત્રણ એકબીજા સમાંતર છે આવું કહી શકાય. ત્રણે ત્રણ એકબીજા સમાંતર હોય તો અહીંયા જો મેં બ્લુ લાઈન દોરી છે એ C દેખાય તમને લોકો? મતલબ કે જો આ રેખા ના રેખા સમાંતર એટલે અંતઃકોણ હોય તો આ z હોય તો આ z થાય. પડે ખબર? હવે જો અહીંયા z છે ને આ z છે તો એનો મતલબ એમ કે આ બે રેખાઓ પણ સમાંતર છે. આ બે તો અહીંયાથી આ જે ખૂણો બન્યો છે એ કેટલાનો થાય? z યુગ્મકોણ થાય. મતલબ કે બે સરખા થવા જોઈએ. કેવા થવા જોઈએ? તો સરખા થવા જોઈએ. તો કેવી રીતે સોલ્વ કરશું? જલ્દી બોલો. હવે કંઈક વિચાર તો આવો જ જોઈએ. સૌથી પહેલા તો આ બે જે છે આ z ના થાય. સાબિત કરવો પડે. 180 થાય સરવાળો. મતલબ કે હું નામ લખી દઉં. શું નામ લખીશ? નામ આપવા પડશે નહીં? A B C D આટલા બધા નામ ના અપાય. સમાંતર પ્રમાણે દાખવા પડશે. ડાયરેક્ટ લઈ લઈએ ચાલેગા. સમજી જજો બધી રેખાઓ સમાંતર છે. બરોબર છે? જો આનું નામ આપું AB CD અને ચોપડીમાં બીજી આપી હોય બીજી લેજો. મેં આપી આપી. હવે જો AB સમાંતર EF હોય તો અંતઃકોણની જોડ પ્રમાણે આ ખૂણો કેટલાનો થાય? 180 માઈનસ z થાય. અને આ યુગ્મકોણ બને છે. મતલબ કે લખી શકું કે 180 માઈનસ z બરાબર y. પડી રહી છે ખબર? આ બે કેવા થશે? સમાન થશે. અને પછી આનો ઉપયોગ કરશું આપણે y જેમ z નો. ધારો કે y ને શું લઈ શકું અહીંયા? 3x અને z ને શું લઈ શકું? 7x. તો અહીંયા y ને શું લઈ લઈશ? 180 લઈ લો અહીંયા માઈનસ z કેટલા છે? 7x છે. y કેટલા છે? 3x છે. 7x આ બાજુ લાવું તો 7x plus 3x 10x. તો x કેટલા થયા?
x 18 હોય તો y કેટલાનો થાય બોલો? 3x છે 18 તરી અને z 18 સીધા કર દો. બોલો જલ્દી. 126 બરોબર છે. ચલો મતલબ કે y અને z મળી ગયા. શોધવાનું શું કીધું છે જોઈ લો. x કેવી રીતે શોધવો છે? આ બેનો સરવાળો 180 કેમ? અંતઃકોણની જોડ છે તો થાય. બીજું શું લઈ શકાય? આખી જોડ z બને છે, x બરાબર z હોય. x બરાબર શું હોય? અહીંયા જુઓ સમાંતર છે, આ z બને છે બરોબર. આ બે સમાંતર રેખા હોય અને આ z બનતો હોય તો આ ખૂણો અને આ ખૂણો યુગ્મ કોણની જોડ પ્રમાણે સમાન થાય બરોબર છે. લખી શકું કે EF સમાંતર શું છે? AB. EF સમાંતર AB હોય તો x બરાબર z થાય. કેમ કે યુગ્મ કોણ પ્રમાણે, અંતઃયુગ્મ કોણ પ્રમાણે. તો હવે x ની કિંમત તો મને મળી ગઈ છે. કેટલી મળી હતી? z ની મળી હતી 7x મતલબ 126. x પણ કેટલો થશે? 126. હવે ધ્યાન રાખજો કે અહીંયા જે x છે એ અલગ છે, આ જે x છે ને આને કેપિટલ X કરી દો એટલે અલગ દેખાય થોડું પડે. આ x અલગ છે નાના નાના, આ x અલગ હતો મતલબ કે આ x છે મોટો x. પડી ગઈ? ઓકવર્ડ લાગે તમને? કા ફાવશે? ફાવશે 100%. પછી અગલું સહેલું કરવું હોય તો શું કરી શકાય એવું હતું? સહેલું કરવું હોય તો શું કરાય એવું હતું? તો ડાયરેક્ટ આ બરાબર આ લઈ લીધું હોત x બરાબર z ડાયરેક્ટ. તો જો z બરાબર x થાય તો અહીંયા આ x ની જગ્યાએ હું z લખી શકું. તો z વત્તા y બરાબર અહીંયા અંતઃકોણ છે અને સરવાળો 180 બતાવે. પડી રહી છે ખબર? કરું એ રીત કે ફાવશે? 100%. યસ. નહીતર હું એક્સ્ટ્રા રીત અહીંયા કરી દઉં. ચલો સમજજો એક વસ્તુ એક્સ્ટ્રા છે. શું છે કે EF આયુ લઈ લઉં છું, અહીંયાથી કરું છું, અહીંયાથી સ્ટાર્ટ કરજો કે જો EF સમાંતર AB હોય, EF સમાંતર AB તો x બરાબર z થાય. તો x ની જગ્યાએ હું શું લખી શકું હવે? z. તો આ z થઈ ગયું. z વત્તા y કેટલો થાય? c છે જુઓ. z વત્તા y કેવી રીતે? તો કે EF સમાંતર CD હોય ને તો z વત્તા y કેટલો થાય? 180. તો z ની કિંમત કેટલી થશે? પેલા ઉપરથી 7x, આ કેટલો થશે? 3y અને 3x અને 110x બરાબર 100 x બરાબર ફરતી કિંમતો મૂકવાની એટલે મતલબ કે એના જેવું જ છે. પડી રહી છે ખબર? એટલે એ લોજિક પણ વાપરી શકાય. એઝ યુ વિશ. દિમાગ આવવું જોઈએ, બાકી બધું ગમે તે કરો. એક કામ કરો, આજે આટલું જ રાખીએ છીએ. આવતા લેક્ચરમાં બીજી ચર્ચા કરશું આપણે. ખ્યાલ આવી રહ્યો છે દીકરા?